એક બહુ મોટો ચિત્રકાર હતો અને એ ચિત્રકારના મનમાં થયું, હું કોઈ નિર્દોષ વ્યક્તિનું ચિત્ર બનાવું. શોધવા ગયો કે આ વિશ્વના અંદર સૌથી નિર્દોષ વ્યક્તિ કોણ છે. ચારે બાજુ એને પરિભ્રમણ કર્યું અને ઝાડના નીચે એક બાળક એને જોયું. એટલી સૌમ્યતા હતી એના ચહેરા પર, એને લાગ્યું આ વિશ્વનો સૌથી નિર્દોષ વ્યક્તિ છે. અને બહુ સુંદર એને ચિત્ર બનાવ્યું. અને ચિત્રની બહુ બધી પ્રતિકૃતિઓ ઘર ઘર સુધી પહોંચી. વર્ષો વીત્યા, બાળક પણ મોટો થઈ ગયો, ચિત્રકાર પણ વૃદ્ધ થઈ ગયા. અચાનક વૃદ્ધાવસ્થાના અંદર એના મનમાં વિચાર આવ્યો કે વર્ષો પહેલા મેં એક નિર્દોષ બાળકનું ચિત્ર બનાવેલું, હવે એક દોષી વ્યક્તિનું ચિત્ર બનાવું, એક અપરાધીનું ચિત્ર બનાવું. ચારે બાજુ ફર્યો, જેલોના અંદર ફર્યો, કેદીઓને મળ્યો અને તપાસ કરવા લાગ્યો કે સૌથી મોટો ગુનેગાર કોણ છે, અપરાધી કોણ છે, જેને સૌથી વધારે દુષ્કર્મ કર્યા હોય એ કોણ વ્યક્તિ છે. અને તપાસ કરતા એક વ્યક્તિ એને મળ્યો, આંખ પર પટ્ટી બાંધેલી હતી, એક જ આંખથી જોતો હતો. એને સામે બેસીને એનું ચિત્ર બનાવ્યું. થોડાક દિવસ પછી ચિત્ર બનાવીને લાવ્યો. એમાં સામે નિર્દોષ વ્યક્તિનું ચિત્ર છે અને બીજી બાજુ દોષી વ્યક્તિનું ચિત્ર છે. અને બંને ચિત્ર જ્યારે પેલા કેદીને દેખાડવામાં આવ્યા ત્યારે પેલો ચિત્રકાર કહે છે, દેખો सालों पहले मैंने निर्दोष व्यक्ति का चित्र बनाया था और आज मैंने तुम जैसे पापी का चित्र बनाया है. એ પેલા કેદીના આંખમાંથી ઝરઝરતા આંસુ વહેવા લાગ્યા અને મુસ્કુરાઈને કહેવા લાગ્યો, सालों पहले ये चित्र जो आपने बनाया था वो भी मेरा ही चित्र था और ये चित्र भी मेरा ही चित्र है. ये वही व्यक्ति है जिसका आपने चित्र बनाया था. सालों पहले मैं निर्दोष था, अब मैं पापी बन गया. ચિત્રકારને આશ્ચર્ય થયું કે આવો જોગાનો જોગ સંજોગ કઈ રીતે ઉભો થઈ શકે. પણ ઈશ્વર ઈચ્છાથી એ ચિત્રકાર પણ એ જ વ્યક્તિ પાસે ગયો જે પહેલા નિર્દોષ હતો, પણ પછી સંગ દોષના કારણે, સ્વભાવ દોષના કારણે, વિકાર દોષના કારણે એ પાપવાન બન્યો, અપરાધી બન્યો, કેદી બન્યો. જન્મ એક બહુત બડી સંભાવના. એટલે જ્યારે દુષ્વિચાર આવે છે એને પોસ્ટપોન કરો. જ્યારે પણ સારો વિચાર આવે એને અમલમાં મૂકો. આ વિશ્વના અંદર જેટલા લોકો સફળ ગયા છે એ પોતાના ઇમ્પ્લિમેન્ટેશન સ્કિલથી સફળ ગયા છે, ખાલી થોટ સ્કિલથી સફળ નથી ગયા. સારા વિચારો તો ઘણાના અંદર આવતા હોય, પણ ઘણા ખાલી ખયાલી પુલાવોના જેમ વિચારો જ કર્યા કરે, એને આચરણમાં મૂકે જ નહીં. તો લૌકિકના અંદર પણ અગર તમને સફળતાને પ્રાપ્ત કરવી છે, યુ નીડ ટુ હેવ ધેટ ઇમ્પ્લિમેન્ટેશન સ્કિલ્સ ઇનસાઇડ યુ. ઇફ યુ ડોન્ટ હેવ ધેટ ઇમ્પ્લિમેન્ટેશન સ્કિલ્સ ઇનસાઇડ યુ, યુ કેન નોટ ગેટ ધ સક્સેસ એન્ડ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ વોટ યુ વોન્ટ ટુ. ઘણા ખાલી વિચાર જ કરી શકે, બટ they don't have that ability, that quality to execute that thought into the implementation. And when you only have the ability to think, you just think and you just be happy in thinking. But some people are of different quality. They think and they implement and then become happy. એ ઇમ્પ્લિમેન્ટેશન સ્કિલ જેના અંદર છે એ જ સફળ થઈ શકે, એ જ સક્સેસને પ્રાપ્ત કરી શકે. તો વિચારવાળા લોકો બહુ છે આ વિશ્વના અંદર. એ સારા સારા થોટ્સ આપે, સારી એડવાઇસ આપે, સલાહ આપે, હવાર પડે ને ફોરવર્ડ મોકલે અને પછી એ ફોરવર્ડ એના જ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ ના થતું હોય. ઘણા લોકોનો નેચર હોય, સવાર પડે ને બધા ફોરવર્ડ જાત જાતના મોકલે, પછી લોકો હા હા કેટલા સારા વિચાર, જો કે એના હતા જ નહીં, એ તો કોઈક ના હતા ને એને ફોરવર્ડ કરેલા, અને પછી બધા એપ્રિશિએટ કરે કેટલા સારા વિચાર છે. પણ એ જ ફોરવર્ડ જીવનમાં એને કામ નથી લાગતું, એને રિવાઇન્ડ કરીને જોવાની જરૂર છે તો કેટલા ફોરવર્ડ કર્યા, જો તારા જીવનમાં કેટલા કામ લાગે છે. તો વિચાર કરવા વાળા લોકો બહુ છે, ઇમ્પ્લિમેન્ટેશન સ્કિલ્સ બહુ ઓછા લોકોમાં હોય છે. જેનામાં ઇમ્પ્લિમેન્ટેશન સ્કિલ છે એ જ કોઈ શિખર સુધી પહોંચે છે. અને ઇમ્પ્લિમેન્ટેશન સ્કિલ એટલે કંઈ પણ સારો વિચાર આવે, કંઈ પણ શુભ સંકલ્પ જાગે, એને તરત આચરણમાં મૂકો. અને જીવનના અંદર વિચારોની સુગંધ કરતા આચરણની સુગંધ જ યાદગાર રહેતી હોય છે. ભાઈ, કોઈ સારું ફૂલ હોય અને એની સુંદરતાને આપણે નિહાળીએ અને એને આપણે એપ્રિશિએટ કરીએ, આ ફૂલ બહુ સરસ છે,
પણ એ ફૂલના અંદર જ્યારે સુગંધ હોય છે ત્યારે આપણું હૃદય એને એપ્રિશિએટ કરે છે. सुंदरता तो फूल में होनी ही चाहिए, लेकिन साथ में सुगंध भी होनी चाहिए. वो सुगंध वो इम्प्लीमेंटेशन है, और सुंदर विचार वो सुंदर फूल के भांति. કથાને તમે શ્રવણ કરો પણ એકાદ વાક્ય પણ જો ઇમ્પ્લિમેન્ટ કરો. આપણે સાંભળીએ છીએ ઘણું, પણ એકાદ શબ્દ પણ જો ઇમ્પ્લિમેન્ટ કરીએ. અહીંથી સાંભળીને અહીંથી જતું રહેતું હોય છે. ગરમ તવેતા ઉપર એક બૂંદ પાણી પડે, વરાળ બનીને ઉડી જાય. આપણા પણ ગરમ અહંકાર રૂપી મન રૂપી તવેતામાં એ સત્સંગની બૂંદો પડતી જાય, વરાળ બનીને ઉડતી જાય. ભાઈ પણ વિરલ છીપલાઓ હોય જે વરસાદની બૂંદમાંથી એકાદ બૂંદને પોતાના અંદર ગ્રહણ કરી લે અને એ છીપલામાંથી મોતીઓ પ્રગટ થાય. એમ સત્સંગમાંથી એકાદ બૂંદ પણ જો જીવનના અંદર સમાઈ જાય, આપણું જીવન એ મોતીઓના જેમ પ્રેશિયસ બની જાય, રત્નોના જેમ પ્રેશિયસ બની જાય. એકાદ રત્ન પણ, એકાદ બૂંદ પણ, એકાદ મોતી પણ જો અહીંયાથી લઈને જઈએ, એટલે નિયમ લેવાનો છે. કથાનો છેલ્લો દિવસ એ નિયમનો દિવસ છે. એ ખંખેરવાનો દિવસ નથી, કંઈક પામવાનો દિવસ છે. કુછ લેકે જાય, કણિકા લેકે જાય. આ સત્સંગ પ્રસાદ છે ભાઈ. ઘણા ત્યાં આપણે જે એક ભોજન ના કરવું, આપણે કણિકા લઈશું અમે, અને અમે તો એમાં જ ટેવાયેલા છે. મૌલેશભાઈ પધરામણીઓમાં જઈએ એટલે પછી એટલું બધું લોકો મૂકે, ડ્રાય ફ્રૂટ મૂકે ને લીલા મેવા મૂકે, જાત જાતનું મૂકે. પછી એમાંથી એક બદામ લઈએ, પછી કે આટલું જ જે છે, અમારે 12-15 જગ્યા જવાનું, એક એક બદામ ખાય તો 15 બદામ થઈ જાય. એ કણીકું લેતા લેતા કેટલી બધી બદામો થઈ જાય ભાઈ. એ કણીકું લઈએ પણ એક લીધું તો કહેવાય ને ભાઈ. એમ આપણે સત્સંગ કરીએ, એકાદ કણીકું લઈએ. આવો દિવ્ય સમય આપણને મળ્યો, આવો દિવ્ય અવસર મળ્યો, આવો દિવ્ય ઓપોર્ચ્યુનિટી મળી. એમાં કોઈ પણ શુભ વિચાર આપના અંદર જાગ્યો હોય એને ઇમ્પ્લિમેન્ટ કરો. તો અહીંયાથી આપણે 5 વસ્તુ લઈને જવાની છે, અને 5 માંથી એકાદ પણ કદાચ તમે નિયમને જો જીવનમાં આત્મસાત કરી લેશો તો મને લાગશે કે આ કથા કરવી અહીંયા સાર્થક રૂપ થઈ. અને તમને એવું ના થાય આટલો બધો તમે ખર્ચો કર્યો અને 7 દાડા પછી અગર આમાંથી એક એક બૂંદ પણ લોકો લઈને જાય, એક એક સંકલ્પ લઈને જાય, 4-5 હજાર લોકો કોઈક સારો સુવિચાર લઈને જાય ને એના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જાય, તો આ કથા કેટલી ફલીભૂત થઈ ગઈ કહેવાય ભાઈ. ખંખેરીને જાય તો 5 વસ્તુ આપણે લઈને જઈએ. પંચામૃત અહીંયાથી લઈને જઈએ. પહેલી વસ્તુ, અન્નનો કણ ક્યારે પણ બગાડીશું નહીં. આ બહુ નાની વાત છે, આ જરાય મોટી વાત નથી, આ બહુ નાની વાત છે. અને આ આપણા ડેઈલી રૂટીનના અંદર આપણે એને ચોક્કસ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ઘણીવાર આપણે એટલું બધું વેસ્ટેજ કરતા હોઈએ છીએ, યા તો થાળીમાં ઓછું લઈએ, જેટલું જરૂરિયાત છે એટલું લઈએ, બીજી વાર માંગવામાં ક્યાં વાંધો આવે છે ભાઈ. પણ અન્નનો કણ અમે બગાડીશું નહીં. એ અન્નનું સન્માન કરીએ, વિવેકપૂર્ણ રીતે એ અન્નને ગ્રહણ કરીએ. અન્નને લેતી વખતે પ્રસન્ન ચિત્ત રાખીએ. પછી જો તમારું મન કેવું પ્રસન્ન બને છે. ઘણા લોકો ભોજન કરે આમ ગુસ્સામાં ભોજન કરતા. ભોજન કરતી વખતે એટલે શાંત થઈ જજો, ગુસ્સો નહીં કરતા ભાઈ. પછી મનમાં એ જ ગુસ્સો ચાલ્યા કરશે. અન્ન દેવતા છે, આ ભોજન પણ એક ભક્તિ છે. આપણા ત્યાં દરેક વસ્તુનું મૂલ્ય છે. એક દીપક પ્રગટ કરીએ એ પણ ભક્તિ છે. એટલે આપણે ચંપલ ઉતારીને દીપકને પ્રગટ કરીએ છીએ, આ ભક્તિ છે. એ અગ્નિ દેવતાને આપણે પ્રગટ કરીએ છીએ. આપણે ત્યાં દરેક વસ્તુ એ દેવ સ્વરૂપ છે. એમ અન્ન દેવતા છે, અને અન્ન દેવતાનું સન્માન કોણે કહેવાય? આ તો ઠીક છે, આજના જમાનામાં આખી વસ્તુ પરિસ્થિતિ બદલાઈ ગઈ મૌલેશભાઈ. આમ તો ભોજન કરતી વખતે ચંપલ ના પહેરે, એ અન્ન દેવતાનું સન્માન છે.
ચંપલ પહેરીને ભોજન ના થાય ને ચંપલ પહેરીને ભોજન ન બનાવાય. કેટલાય હશે ચંપલ પહેરીને બનાવવા વાળા? આ નાના નાના આચાર વિચારો આપણે ફોલો કરવાના જ ભાઈ. ચંપલ પહેરીને ભોજન ન બનાવાય અને ચંપલ પહેરીને ભોજન ન કરાય. ચંપલને હાથ લગાડો તો હાથ ધોવા પડે ભાઈ. હું ઘણી વાર જોઉં મૌલેશભાઈ, હા, અહીં બૂટ હાથથી કાઢે તો એવા બૂટ જ કેમ પહેરો છો? હાથ લગાડવા પડે. અને હાઇજેનિકલી નહીં સારું ભાઈ. આ છોકરાઓ બેઠા જ બધા સારું હાઇજેનિકલી. તમે બૂટ હાથથી કાઢો, એ બૂટ જાત જાતની જગ્યાએ ફરેલું હોય, પછી એ હાથ તમે 10 જગ્યાએ લગાડો, હાઇજેનિકલી નથી સારું યાર. અને પાછા મને તો તકલીફ શું થાય, હું તો ઘણી વાર જોઉં જ નહીં. આંખ આડા કામ જોવો તો તકલીફ થાય ને, જોવાનું જ નહીં યાર. આ બધું જોવો તો પછી દોષ આવી જાય. જવા દો, હાથ નથી. પણ આ બૂટ કાઢીને પછી સીધી આરતી પકડે યાર. ક્યાં બધું ને હાથ ધોવા પડે ભાઈ. આ જનરલ આચાર વિચાર આપણામાં નથી હોતા. બૂટ અડકીને આપણે હાથ ધો, પણ બૂટ જ એવા, એ નિયમ લઈ લો. બૂટ એવા પહેરો જ નહીં કે જેને હસ્તનો સ્પર્શ કરવો પડે. આવા નાના નાના નિયમો લો જીવનમાં. હાથ જ ના અડવું પડે. હું કામ એવા સેન્ડલ આપણે પહેરવા જોઈએ જેમાં હાથ લગાડવા પડે? આપણે હાથ લગાડવાનો વિષય જ ના જોઈએ. એવી પરિસ્થિતિ જ ઊભી નહીં કરવાની કે જેમાં હસ્તનો સ્પર્શ કરવો પડે. આ નાના નાના નિયમો લેવાની જરૂર છે. અને આ તો પેલું સ્પ્રે બોટલ નથી આવતી, હાથે રાખો, ગાડીમાં રાખો, ઘરમાં રાખો, તરત હાથ અને સ્પ્રે થી હાથ, એ બહુ સારા. મોડાથી ગ્લાસ પીએ, જૂઠણ કરે, પછી બસ 10 જગ્યાએ અડકે, એટલે બધે જૂઠણ થયું, એઠું થયું. એ જ હાથથી મોબાઈલ અડકે. કેટલા લોકો અહીંયા બેઠા હશે જે મોડાથી પાણી પીધા પછી હાથ નહીં ધોતા હોય? એ પદ્ધતિ જ નથી. એ આપણી સંસ્કૃતિની પરંપરાઓ ભૂલાઈ ગઈ છે. એ બધું એઠું કરીએ છીએ, બધું જૂઠણ કરીએ છીએ, આખું ઘર આપણે અશુદ્ધ બનાવીએ છીએ. તો મોડાથી પીધા પછી આપણે હાથ ધોઈએ છીએ ભાઈ, બધું એઠું કરીએ છીએ. તો અન્ન ગ્રહણ કરતી વખતે પ્રસન્ન ચિત્ત રાખીએ. ગુસ્સામાં ન કરીએ, ઈર્ષામાં ન કરીએ, દ્વેષમાં ન કરીએ. એનું ઘણા ગુસ્સામાં લાત મારી દેતા હોય છે થાળીને, નથી જમવું, જાઓ મારે. આ અપમાન છે અન્ન દેવતાનું. ગુસ્સામાં લાત મારી દેતા હોય છે. તો અન્નનો કણ અમે બધા બગાડીશું નહીં. આ પહેલો નિયમ. બીજો નિયમ આપણે લઈએ કે આપણા અંદર જાણે અજાણે ઘણા બધા દોષો આવી જતા હોય છે, વિકારો આવી જતા હોય છે, અવિદ્યાઓ આવી જતી હોય છે. આપણે ગૌમૂત્રનું સેવન કરીએ ના, ગભરાશો નહીં. ગૌમૂત્ર એટલે કદાચ લિક્વિડ ગૌમૂત્ર, ગભરાશો નહીં. પણ આપણે કેપ્લેટ તો લેવાય ને ગૌમૂત્રની, ટેબ્લેટ ના લેવાય? ગૌમૂત્રની ટેબ્લેટ. મને આ વિચાર આવેલો કે ગૌમૂત્રમાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે, એટલી ઉર્જા છે, પણ મોટા ભાગના લોકો લેતા નથી, ગભરાય છે, એમને ગંદુ લાગે, આ કઈ રીતે પીવાય, વાસ આવે. પછી ઘણીવાર ઓથેન્ટિકેશનનો વિષય આવે, કદાચ કોનું મૂત્ર કેવું હોય, એમાં કંઈક રોગ બીજો અમને નીકળી પડે. આવા બધા વહેમ મગજમાં ભરાયેલા હોય છે. તો એ ગૌમૂત્ર લોકો લઈ શકતા નથી, પણ 108 ડિઝીઝની દવા છે. મેમરી શક્તિમાં ઉપયોગી છે, સત્વગુણ વધારવા માટે ઉપયોગી છે, ગુસ્સો શાંત કરવા માટે ઉપયોગી છે. કારણ કે ગુસ્સો તમો ગુણથી આવે ને સત્વગુણ વધે તો ગુસ્સો ઘટે. ગાય ગુસ્સો કરે? તમે જેનું મૂત્ર પીવો ને જેનું દૂધ પીવો, તમે એના જેવા બનો. આપણા ત્યાં નિયમ છે કે તમે જેનું મૂત્ર પીશો અને જેનું દૂધ પીશો, તમારા અંદર એની ઉર્જા આવશે. કે જેનું એઠું ખાશો, તમારા અંદર એની ઉર્જા આવશે. એ ગૌમૂત્ર તમારા બ્લડમાં જશે, તમારું બ્લડ આખું પ્રસાદી બનશે, તમારા કેટલાય દોષો ધોવાશે.
પવિત્રતા આવશે. આપણે બીજો સંકલ્પ લઈને જઈએ અહીંયાથી, કદાચ લિક્વિડ ગૌમૂત્ર ના પીવાય તો આપણે ગૌમૂત્રની કેપ્લેટ લઈએ ભાઈ. કેપ્સ્યુલ પણ નહીં, કેપ્લેટ. કેપ્સ્યુલમાં પાછું જિલેટિન આવે, નોન વેજીટેરિયન થઈ જાય. કેપ્લેટ. મારી ગઈ કથામાં જગદીશભાઈ નાથાભાઈએ જે કથા રાખી હતી એમાં એક દિવસ મૌલેશભાઈ આવેલા અને હવન પછી મારા પાસે બેઠા હતા. અનાયાસ, આ કોઈ પ્લાનિંગ નહીં, કઈ જ નહીં. અને મેં મારો એક વિચાર પ્રગટ કર્યો કે હજી સુધી ગૌમૂત્ર ઉપર કેપ્લેટ બનાવવામાં આવેલી નથી અને ઘણા બધા લોકો વંચિત રહી જાય છે. ગૌમૂત્ર પીતા નથી લોકો અને ઘણા ડરે છે પીવાથી. તો આપણે કંઈક એ રીતે જો એની ટેબ્લેટ બનાવીએ. એ વખતે અનાયાસ કંઈક ઠાકોરજીની ઈચ્છા હશે, વાતમાંથી વાત નીકળી અને મૌલેશભાઈના મનમાં સંકલ્પ જાગ્યો કે જે આપ જો આજ્ઞા કરતા હો તો અમે બાન લેબ્સ દ્વારા ગૌમૂત્રની કેપ્લેટ્સ બનાવીએ અને એમાંથી જે પણ વેચાણમાંથી પૈસા ભેગા થાય એ અમે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના અંદર ડોનેટ કરીશું. તો આવી સારી ભાવના એ વખતે પ્રગટ થઈ કે લોકોને ગૌમૂત્ર પહોંચાડવામાં આવે ઘરે ઘરે. આજે વિદેશના લોકોને પણ અગર ગૌમૂત્ર પીવું હોય તો લિક્વિડ ફોર્મમાં મોકલવું ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. એ કેપ્લેટ ફોર્મમાં જઈ શકે ને ગળતા ક્યાં વાંધો આવે છે, કોઈને તકલીફ નથી પડવાની. તો બીજો સંકલ્પ લઈએ, ગૌમૂત્રનું આપણે નિત્ય સેવન કરીએ. એમાં આપણા ઘણા દોષો ધોવાશે ભાઈ, અને બાળકોના અંદર મેમરી એ લોકોની સારી થશે. તમે એકવાર અનુભવી જો, ડાયજેશનમાં બેસ્ટ. આપણે ત્રીજો સંકલ્પ લઈએ કે જે અન્નના માધ્યમથી આપણા અંદર ઘણા બધા વિકારો આવી જતા હોય છે, કારણ કે એ અન્ન શુદ્ધ રીતે બન્યું, અશુદ્ધ રીતે બન્યું. રેસ્ટોરન્ટમાં તમે ખાધું, ઓનિયન ગાર્લિક તમે ખાધા, અપ્રસાદી ખાધું, કોણે કઈ મનોવૃત્તિથી એને બનાવ્યું, તો એના ઘણા બધા દોષો, અન્ન દોષ આપણા અંદર આવે છે અને એ આપણા બ્લડમાં જાય છે. આપણું બ્લડ પણ વિકારવાળું થાય છે. તો એના શુદ્ધિકરણ માટે આપણે ત્રીજો નિયમ લઈએ. જે લોકો એકાદશીનું વ્રત કરતા નથી એ એકાદશીના વ્રતનો નિયમ લે. મહિનામાં 2 દાડા ફક્ત આપણે ફાસ્ટિંગ કરવાનું છે ભાઈ. જણે એકાદશીના વ્રત કીધા છે, જણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે, એના 5 પદાર્થ સીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે, એને પ્રભુએ પોતાના કરી લીધા છે. જન એકાદશી, ધન એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી, ધન એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. એકાદશી ક્યારે ફળે ભાઈ? ખાલી સાબુદાણાના ખીચડી ખાવાથી, પેટીસ ખાવાથી, બટાકાના, એ ખાવા પૂરતી એકાદશી નથી. એ એકાદશીના રૂલ્સ રેગ્યુલેશન છે. અને આવી એકાદશી કરો તો એકાદશી ફળે. તો એકાદશીમાં શું કરવાનું? સવારે 4 વાગે ઉઠવાનું બ્રહ્મ મુહૂર્તમાં. મહિનામાં 2 દાડા તો એવા કાઢો કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠીએ. આ નિયમ લેવાનું છે, આ સંકલ્પ લેવાનો, આ ધારવાનું છે, અલાર્મ લગાડીને સુવાનું, ડિસિપ્લિન લાવવાનું છે. સવારે 4 વાગે ઉઠીએ, ઉઠતા સાથે મૌન, કઈ જ વાતચીત નહીં, કઈ બોલવાનું નહીં. આપણે મહિનાના 2 દાડા તો મૌન પાડીએ ભાઈ. કેટલું બોલ 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 કરતા જ હોય છે. સવારે ઉઠતા સાથે મોબાઈલ આપણા હાથમાં જ આવી જાય. સૂતા પહેલા પણ મોબાઈલ આપણા હાથમાં હોય. ઠાકોરજી જેમ વાસુરી એમના સાથે રાખતા, આપણે મોબાઈલ સાથે રાખીએ છીએ.
ઉઠતા સાથે મૌન. 2 કલાક મૌન પાડો, 3 કલાક મૌન પાડો. એકાદશીના દિવસે 3 કલાક મૌન પાડો અને સ્નાન કરીને કોઈ એક માળાનું અનુષ્ઠાન કરો, ધ્યાન કરો, મેડિટેશન કરો, એ ભગવદ નામનું જાપ કરો. જાપ કરવામાં બહુ શક્તિ છે, તમે અનુભવ કરી જુઓ કોઈ વાર. આ તો આપણે કરતા નથી, કોઈના પાસે ટાઈમ નથી. ઘણી વાર એમ વિચાર આવે એમ જપ કરવાથી શું મળતું હોય, અને પાછા અધીરા એટલા થઈ જાય 2-4 જપ કરીને પછી તરત ફળ માટે રાહ જોઈને બેસતો હોય, એવું થોડું થતું હોય. એને સિદ્ધ કરવું પડે. તો એકાદશીના દિવસે કોઈક માળા કરો, શ્રી કૃષ્ણ શરણમ મમની કરો. એકાદશીના દિવસે કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન કરો. 11 ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે. 11 ઇન્દ્રિયોને આપણે પોષણ આપીએ છીએ જાપના માધ્યમથી, મનનના માધ્યમથી, ચિંતનના માધ્યમથી. એકાદશીના દિવસે જૂઠું બોલો એટલે પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે ગુસ્સો કરો, પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે વ્યસન કરો, પોઈન્ટ કપાયા. એકાદશીના અંદર તમે પિક્ચર જુઓ, સિરિયલ જુઓ, પોઈન્ટ કપાયા. આમાંથી કેટલાય લોકો જેટલાય આંગળી ઊંચી કરેલી હશે આ કોઈ રૂલ્સ ફોલો નથી કરતા. આપણે આમ એકાદશી કરીએ છીએ, એમ કહીએ છીએ કે મેં ઉપવાસ કર્યો, પણ ઉપવાસના સાથે સાથે તમારે ઇન્દ્રિયોનો નિગ્રહ પણ કરવો પડે. એક બાજુ તમે ઉપવાસ કરો અને બીજી બાજુ પિક્ચરો જુઓ તો એ ઉપવાસ ન કહેવાય, ઉપવાસ તૂટી ગયું કહેવાય. તમે જુઠ્ઠું બોલ્યા, ઉપવાસ તૂટી ગયો કહેવાય. તમે ગુસ્સો કર્યો, ઉપવાસ તૂટી ગયો કહેવાય. તો એકાદશીના દિવસે આ બધી વસ્તુઓનો પણ આપણે ધ્યાન રાખવાનું છે. આખો દાડો કાઢીએ તો પ્રયત્ન કરીએ એ સાત્વિકતાથી નીકળે અને કેવલ સત્વગુણનું સંચાર આપણી ઇન્દ્રિયોને આપણે એ દિવસે કરવાનું છે. એકાદશીના દિવસે ભોગ કરવાનો નથી. એ યોગનો દિવસ છે, ભોગનો દિવસ નથી. એટલે આપણે ભોજનમાં પણ ભોગ નથી કરતા, દૂધ અને ફ્રૂટ પર કરીએ છીએ સવિશેષ. કોઈને ડાયાબિટીસ હોય, તબિયત ખરાબ હોય અને એ બીજું ભોજન કરે અલગ વાત છે, ફરાર, પણ દૂધ અને ફ્રૂટ પર થાય છે. આ શ્રેષ્ઠ એકાદશી છે અને આમ પણ ડાયજેશન માટે સારું. ભાઈ, આયુર્વેદ કહે છે કે તમે જે પણ ખાઓ છો એમાંથી 5% પચતું નથી, 95% પચે છે. મારા ડાયાભાઈ તો આયુર્વેદના ખૂબ જાણકાર છે. આજે સવારે મને એટલી સરસ સરસ વાતો કરી. એમને તો ગામડામાં કેટલા બધાના ઓપરેશનો પણ કરી નાખ્યા, ચીરા મારી મારીને સીવી કાઢ્યા. અને પાછા ઓપરેશન કરવાની પદ્ધતિ તો સાંભળો. સામેવાળાને કે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા આવડે જ તને? પેલો કે હા, મને ઓપરેશન કરતા નથી આવડતું, પણ તને કૃષ્ણ ભગવાનનું નામ બોલતા આવડે છે ને, તો તું તારી નૈયા પાર. અને આમ ચીરી નાખે, સીવી નાખે, કોથળું ખોલે જેમ બંધ કરી નાખતા હોય. એવી શક્તિ ભગવાને એમને આપેલી અને પાછા સફળ ઓપરેશનો કર્યા. આ રીતે ભગવત નામમાં વિશ્વાસ રાખીને આયુર્વેદમાં કીધું છે કે તમે જે જમો છો એનું 5% અપચો રહે છે અને એ 5% જે અપચો થાય છે એમાંથી કાચું આમ ડેવલપ થાય છે. અને જે કાચું આમ ડેવલપ થાય છે એમાંથી ઘણા બધા ડિઝીઝ ડેવલપ થાય છે. એ કાચું આમ ડેવલપ ન થાય, એ 5% જે અપચો આપણા અંદર ભરાતો જાય, એને પચાવવા માટે આપણે એકાદશીનું વ્રત કરવાનું છે, ફાસ્ટ કરવાનું છે. તો ત્રીજો સંકલ્પ લઈએ, એકાદશી કરવાનો. ચોથો સંકલ્પ લઈએ, કે જેમ 20 મિનિટ આપણે ભોજન માટે કાઢીએ છીએ, 20 મિનિટ આપણે સત્સંગ માટે કાઢીએ. શરીરનું ભોજન એના માટે આપણે સમય આપીએ જ છે. કેટલા પણ વ્યસ્ત હોઈએ પણ આપણે ભોજન કરવાનું ભૂલતા નથી. એમ મનનો ખોરાક, બુદ્ધિનો ખોરાક, આત્માનો ખોરાક એ સત્સંગ છે. તમે 20 મિનિટ દિવસના સત્સંગ માટે કાઢો. ટાઈમ ટેબલ નક્કી કરો કે મારા એ 20 મિનિટ કયા છે જે મારે સત્સંગ માટે કાઢવા છે. એ સત્સંગનું ભોજન આપણા જાતને આપીએ, એ મનને ભોજન પ્રદાન કરીએ, બુદ્ધિને ભોજન પ્રદાન કરીએ. અને પાંચમો નિયમ, વર્ષમાં એકવાર
કોઈક તીર્થયાત્રા પર જઈએ, વર્ષમાં એકવાર કોઈ પણ તીર્થ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈને પ્રભુના દર્શન કરીએ, ત્યાં જઈને સત્કર્મ કરીએ, ભૂખ્યાઓને ભોજન પ્રદાન કરીએ. આ 5 સંકલ્પો એ પંચામૃતના રૂપે આપણા જીવનના અંદર અગર આવી જાય, એકલું દૂધ પીઓ, એકલું દહીં ખાઓ, એટલું ઘી ખાઓ, એકલું મધ ખાઓ, એકલું ખાંડ ખાઓ, મજા ના આવે. પણ આ 5 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે પંચામૃત બને. એમાં 5 નિયમો જે વ્યક્તિ ભેગા થઈને લઈ શકે, એનું જીવન એ પંચામૃત સમાન બની શકે, એનું જીવન પવિત્ર બની શકે, એનું જીવન નિર્દોષ બની શકે. આ પંચામૃત કદાચ ના લઈ શકો તો એમાંથી એકાદ અમૃતનો પણ નિયમ લેજો ભાઈ, અને નિયમને સાકાર કરવા માટે કટિબદ્ધ બનજો. તો કાલે દ્વારકાધીશજીના દર્શન કર્યા પછી એક એક નિયમ તમારે લેવાનો. તો શુભ વિચાર કરવામાં ક્યારે પણ આલસ નહીં રાખવું જોઈએ. अधुना वृत्ति, हमणा वृत्ति, अभी का अभी वो होना चाहिए, ये वृत्ति रखनी. દ્વારકાધીશજી આજે મૌલેશભાઈના ઘરે પધાર્યા છે. એક અનેરો આનંદ છે. હમણાં શ્રીનાથજીના ધ્વજાજી અમારા પીજના લાલાભાઈના ઘરે પધારેલા, એવો અનેરો આનંદ. આ જ રીતે બધા વૈષ્ણવોનું ભોજન, સત્સંગ પછી ભોજન, દર્શન પછી ભોજન, એની એક વિશેષ તૃપ્તિ છે, અલૌકિક આનંદ છે. તો અધુના વૃત્તિ, सम्यक आपती समाप्ति, कुछ यहां से प्राप्त करके जाना है, एक आध बूंद यहां से लेकर जानी है. એટલે કીધું આજનો લાહો લીજીએ રે, કાલ કોણે દીઠી છે ભાઈ. એક ગેમ રમીએ, ચાલો હાલો, આંખ બંધ કરો બધા. હું ઘણી બધી વાર ગેમ રમાડું છું. આમાં શું છે કે આપણા અંદર વિચારો ઘણા હોય છે પણ ક્લિક નથી થતું, અને ઘણી સારી વસ્તુ આપણને ખબર પણ હોય છે, ક્લિક નથી. ભાઈ ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય પણ જ્યાં સુધી બટન ના દબાવો ને અજવાળું ના આવે. ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય. આપણે આંખ બંધ કરીએ, ચાલો, બે આંખના વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો. તમારી જે ઉંમર હોય એનું સ્મરણ કરો. ઉંમરના આંકડાને બે આંખના વચ્ચે લાવો. એને 75 થી ભાગો. જેની ઉંમર 75 થી વધારે હોય એ 100 થી ભાગે. 75 માઇનસ તમારી ઉંમર, કેલ્ક્યુલેશન કરો. એ આંકડાને બે આંખના વચ્ચે લાવો, એને જોયા કરો, અને જોતા જોતા ધીરે ધીરે આંખો ખોલો. આ જે આંકડો આવ્યો ને એટલા વર્ષ આપણી જિંદગી છે ભાઈ. આ બહુ સિમ્પલ છે. 75 મેં એટલે કીધું કે 75 પછી એ જેટલા જીવીએ છે એ બોનસ છે ભાઈ. કારણ કે પછી ઠેકાણું નહીં. કાંધાનો દુખાવો, સાંધાનો દુખાવો, પગનો દુખાવો, જાત જાતના ઓર્ગન્સ આપણા બગડવા લાગે, પછી ઠેકાણું નથી. પછી જેટલું જીવીએ છે એ બોનસ છે. પણ 75 થી ભાગીને જે આંક તમને દેખાયો, હવે તમારા જાતને કહો, આ જપ કરતી વખતે રોજ તમારા જાતને કહેવાનું છે કે મારા પાસે આટલા જ વર્ષ રહ્યા છે, બહુ ઓછો ટાઈમ રહ્યો છે ભાઈ, અને એ સમયને હવે મારે દિવ્ય બનાવવું છે. પરિવાર માટે તમે કર્યું, સમાજ માટે કર્યું, હવે આત્મકલ્યાણના રાહ પર આપણા જાતને લઈ જવાનું છે. આધ્યાત્મિક કાર્યોની સુગંધ જીવનમાં ફેલાવવાની છે. માનવતાના કાર્યોની સુગંધ फैलावानी છે. इसलिए मैं हर बार कहता हूं 55-60 वर्ष સુધી ભોગ કરજો,
પછી ભોગ આપજો ભાઈ. પછી ગ્લોબલ વિલેજ કોન્સેપ્ટ, આ વિશ્વ મારું ઘર છે, વિશ્વ મારું પરિવાર છે, આ ભાવને જાગૃત કરવાનું છે. પૂરા વિશ્વ મેરા પરિવાર. તો આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. ક્યારે આપણા જીવનની સમાપ્તિ થઈ જાય આપણને ખબર નથી પડવાની. આજના સમાપ્તિના દિવસે કોઈ એકાદ સૂત્ર એવો લઈને જઈએ જે આપણા જીવનને સુગંધિત કરે, જે આપણા જીવનને પલ્લવિત કરે, જે આપણા જીવનને એક દિશા પ્રદાન કરે, જે આપણા જીવનને કલ્યાણના માર્ગ પર આગળ લઈ જાય. કોઈ એકાદ સૂત્ર યહાં સે એસા લિખકર હમ જાએ તો આ પૂર્ણાહુતિ એ મંગલ પૂર્ણાહુતિ બનશે, આ સમાપ્તિ મંગલ સમાપ્તિ બનશે. કોઈક સારો નિયમ લઈને જઈએ. તો કરવું ઘણું બધું હોય છે પણ થતું નથી, કારણ કે માણસ ધારતો નથી. અને જો માણસ ધારી લે, એ જે ધારે એ કરી શકવા સક્ષમ છે. તો કોઈ પણ સારો વિચાર આવે એને તમે પોસ્ટપોન નહીં કરો. સારી વસ્તુનો સ્વીકાર, અને જે સારી વસ્તુનો સ્વીકાર કરે એને જ આસ્તિક કહેવાય, અને જેનો અસ્વીકાર કરે એને નાસ્તિક કહેવાય. સારી વસ્તુનો સ્વીકાર એ આસ્તિક, સારી વસ્તુનો અસ્વીકાર એ નાસ્તિક. અને સારી નો સ્વીકાર અને અસ્વીકારના વચ્ચે વિજ્ઞાન છે. તો એક બાજુ આસ્તિક છે, એક બાજુ નાસ્તિક છે, વચ્ચે વિજ્ઞાન છે. આસ્તિક એટલે જે માને છે આ છે, એમાં પછી બે પક્ષ નથી, બે મત નથી, કોઈ દ્વંદ નથી. ये है, ईश्वर है, इसका 100% मैं स्वीकार करता हूं, ये आस्तिक. અને नास्तिक, ईश्वर नहीं है, इसका मैं 100% स्वीकार करता हूं, वो नास्तिक. અહીંયા હાનો 100% સ્વીકાર, અહીંયા નાનો 100% સ્વીકાર, અને વચ્ચે વિજ્ઞાન છે. એમ નહીં કહેતા વિજ્ઞાન નાસ્તિક છે. હું એ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી કે કોઈ વૈજ્ઞાનિકને આપણે નાસ્તિક શબ્દથી નવાજીએ. વૈજ્ઞાનિક નાસ્તિક નથી અને વૈજ્ઞાનિક આસ્તિક પણ નથી. એ વચલી દશા છે, ન ઇસ પાર ન ઉસ પાર. વૈજ્ઞાનિક એક સંભાવના છે, વિજ્ઞાન એ સંભાવના છે. એવું પેન્ડુલમ છે જે અહીંયા જઈ શકે અને અહીંયા જઈ શકે, એ ખાલી પ્રમાણ પર ચાલે છે. એ વિજ્ઞાનને જે વસ્તુનો પ્રમાણ મળે છે પોતાના સંશોધનના માધ્યમથી, એને સ્વીકારતું જાય છે, એટલા વિષયમાં આસ્તિક બનતું જાય છે. અને જેનો એને પ્રમાણ નથી મળતો એમાં એ મધ્યમાં રહે છે, એ સંશોધન કરે છે, એ નાસ્તિક નથી બનતો. આપણે ભૂલ કરીએ છીએ કે વૈજ્ઞાનિકોને આપણે નાસ્તિક નામ આપીએ છીએ કે આ તો બધા સાયન્ટિસ્ટો છે, ભગવાનને માનતા નથી. ના, એ ભગવાનને માની શકવાની સંભાવના વાળો છે, અગર એને ભગવાન દર્શન આપી દેતો. એનો નકાર નથી કરતો. तो आस्तिक और नास्तिक के बीच में वैज्ञानिक है. પણ નાસ્તિક કેવો છે ખબર છે? એમાં સંભાવના જ નથી. એને ફૂલ સ્ટોપ મારી દીધું. વિજ્ઞાન એ કોમા છે, નાસ્તિક ફૂલ સ્ટોપ છે. એ કે પૂરું થઈ ગયું, ભગવાન નથી જ. અને નથી જ ને સાબિત કરવા માટે દલીલ આપશે કે જો આ કારણો છે કે જેનાથી ભગવાન નથી એવું સિદ્ધ થાય છે. એ નથી પહેલાથી એને સ્વીકારી લીધું છે અને પછી એની દલીલ કરે છે. એટલે જે વ્યક્તિ એવું કહે છે ભગવાન છે, એના સામે દલીલ કરે છે ભગવાન નથી, અને પોતાના જાતને પ્રૂવ કરવા માટે, પોતાની ટાંગડી ઊંચી રાખવા માટે સામ દામ દંડ ભેદનો પ્રયોગ કરવાની એની ક્ષમતા હોય, એ નાસ્તિક છે. અને એક આસ્તિક છે જે કહે છે જ. એમાં કોઈ બે મત નથી, एक विश्वास, एक श्रद्धा. उसके बीच में विज्ञान है. प्रियजनों, एक प्रकृति હોય જે લાગણીથી ચાલતી હોય અને એક પ્રકૃતિ હોય જે તર્કથી ચાલતી હોય. પણ આપણો ધર્મ એ ખાલી લાગણીથી નથી ચાલતું, યાદ રાખજો. અગર કોઈ વ્યક્તિ ધાર્મિક છે, અગર કોઈ વ્યક્તિ આસ્તિક છે, અગર કોઈ વ્યક્તિ ભગવાનને માને છે, તમે એમ નહીં કહી શકો કે આ વ્યક્તિ એ લાગણીમાં વહી ગયો છે, પ્રેમ में अंधा हो गया है, जो कहा है उसने मान लिया. ऐसा नहीं. આપણા ત્યાં શબ્દ આવે છે, એક બુદ્ધિ અને એક સદબુદ્ધિ. તો બુદ્ધિ અને સદબુદ્ધિમાં ફરક શું? ભગવાનને આપણે એવું નથી કહેતા ભગવાન તું મને બુદ્ધિ આપ, ભગવાન તું મને સદબુદ્ધિ આપ. તો સદબુદ્ધિનો અર્થ શું?
તો આ સમાજમાં જે બે પ્રકૃતિના લોકો છે, એક ખાલી ઇમોશનલ જ છે, હૃદયથી જ વિચાર કરે, બુદ્ધિનો ઉપયોગ જ ન કરે, એ લાગણીના આવેશના અંદર વહી જાય છે, એ એક્સ્ટ્રીમિસ્ટ થઈ જાય છે આ બાજુ વધારે. અને એક છે તાર્કિક બુદ્ધિનો વ્યક્તિ, જે દરેક વિષયમાં લોજિક, તર્ક એને જ પ્રાધાન્ય આપે છે. એને લોજિક સંતોષ મળે તો જ એમાં સેકન્ડ સ્ટેપ ભરવા તૈયાર છે. એ વધુ પડતો તાર્કિક છે, એ લાગણીહીન વ્યક્તિ છે. તો એક પ્રકૃતિ છે જે કેવલ તર્કને મહત્વ આપે છે, એક પ્રકૃતિ છે જે કેવલ લાગણીને મહત્વ આપે છે. તો સદબુદ્ધિ કોને કહેવાય? લાગણીશીલ તર્ક. જ્ઞાન અને ભક્તિ, આ બંનેનું સમન્વય. એકલી બુદ્ધિ પણ ના હોય ને એકલી લાગણી પણ ના હોય, પણ લાગણી અને બુદ્ધિ જ્યારે ભેગી થાય એને સદબુદ્ધિ કહેવાય. ઈશ્વરના ભક્ત એ સદબુદ્ધિ વાળા છે. એ મૂર્ખાઓ નથી, એ અજ્ઞાનીઓ નથી. આસ્તિકો એ મૂર્ખા નથી, ડોબા નથી, અજ્ઞાનીઓ નથી. એ સદબુદ્ધિ વાળા છે, જે કેવલ બુદ્ધિને પ્રાધાન્ય ના આપીને એમાં લાગણીનું પણ એસેન્સ, ફ્લેવર ભળેલું છે. એને સદબુદ્ધિ કહેવાય. લાગણી અને બુદ્ધિનો સમન્વય છે. બુદ્ધિ પૂર્વકની લાગણી છે. યાદ રાખજો, એકલી લાગણી એ વ્યક્તિને નકામો બનાવી દેશે. ખાલી ઇમોશન્સના આધાર પર ચાલતો વ્યક્તિ એને કોઈ મૂર્ખો બનાવી જશે. અને ખાલી તર્ક પર ચાલનાર વ્યક્તિ એ જડ બની જશે. ઇમોશન્સ અને બુદ્ધિનું સમન્વય થવું જોઈએ, ત્યારે સદબુદ્ધિ કહેવાય. તો સત્સંગ એટલી બુદ્ધિ નથી આપતી, સત્સંગ સદબુદ્ધિ આપે છે. એને લાગણી પણ આપે અને એને એના તર્કોનું સમાધાન પણ આપે, એની જિજ્ઞાસાનું સમાધાન પણ આપે, એના ક્વેશ્ચન્સના આન્સર્સ પણ આપે. એટલે સત્સંગ વ્યક્તિમાં સદબુદ્ધિ જાગૃત કરે છે. અને ભક્તિ હંમેશા મધ્યમાં રહેલી છે. કર્મ અને જ્ઞાનના વચ્ચે ભક્તિ છે. નિર્વિન્નાનામ જ્ઞાન યોગ કર્મયોગસ્તુ કામિના ન નિર્વિન્નો નાતિસક્તો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદા. અતિશય વૈરાગ જેના અંદર છે, આ નથી ગમતું, તે નથી ગમતું, એને જ્ઞાન માર્ગમાં જવું, મોક્ષ માર્ગમાં જવું, સાધુ બનવું, સંન્યાસી બનવું. જેનામાં અતિશય કામના છે, આસક્તિ છે, એને કર્મ માર્ગમાં જવું. પણ ભક્તિ માર્ગમાં થોડો વૈરાગ અને થોડી આસક્તિ, આ બે ભેગું થાય, ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ. એકવાર ગુસાઈજી પાસે એક વ્યક્તિ આવ્યો કે મારે ભગવાનને પ્રેમ કરવો છે. ગુસાઈજી પૂછે, તારા જિંદગીમાં કોઈને તે પ્રેમ કર્યો છે? એ કે ના. તારા જિંદગીમાં તે કોઈને પ્રેમ નથી કર્યો તો ભગવાનને પ્રેમ ક્યાંથી કરી શકવાનો ભાઈ? तो अगर मानव को प्रेम नहीं कर सकता है तो ईश्वर को कहां से प्रेम कर सकेगा? अरे मानव को प्रेम करने की तेरे अंदर टेंडेंसी होगी तो वो प्रेम का झरना, वो प्रेम की नदी, वो ईश्वर के तरफ मुड़ेगी भाई. प्रेम हशे तो प्रेम वड़शे, प्रेम ज नहीं होय तो वड़वानो सवाल नहीं आवतो. तो मध्य मारे छे भक्ति, मध्य मारे छे सद्बुद्धि. विज्ञान ये प्रमाण ने माने छे. तो आस्तिको सद्बुद्धि वाळा छे, विज्ञान मध्यमा છે, નાસ્તિકો નકારાત્મક છે. નાસ્તિકો થોડુંક જ જાણીને એવું માની લે છે કે આ નથી. विज्ञान हजी संशोधन तो करे છે, એ હાર નથી માનતા, वो संभावना को नकारते नहीं. तो स्वीकार वो आस्तिकता का लक्षण है. कोई पण सारी वस्तुनो स्वीकार, એને નિયમબદ્ધ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવું, એ આચરણની સુગંધ જેના અંદર છે એનું જીવન એ વિશેષ રૂપે સફળ બની જાય છે. તો આચરણ કા વિશેષ મહત્વ. રામ અને સીતા વચ્ચે મીઠો ઝઘડો થયો. રામ ભગવાન કે મારા ચરણ વધારે સુંદર, સીતાજી કે મારા ચરણ વધારે સુંદર. લક્ષ્મણજીને વચ્ચે પાડ્યા, તમે નક્કી કરો કોના ચરણ વધારે સુંદર. लक्ष्मण जी मुंझाया, प्रभु आप दोनों के झगड़ों के बीच में मुझे क्यों लाते हो? पति पत्नी नो भरोसो कहेवाय, सवारे झगड़े सांजे भेगा थईने चा पीता होय, जे वच्चे पड़े बुरो बने. लक्ष्मण जी आंगળી કરી, આ ચરણ. રામ ભગવાન મલકાયા, જોયું આખીર મારો ભાઈ છે, સીતા મારો ભાઈ છે, મારા ચરણ વધારે સુંદર છે. લક્ષ્મણ કે મારી વાત તો પૂરી કરવા દો ભ્રાતૃશ્રી, આ ચરણ થી આ ચરણ શોભે છે. એટલે સીતાજી તરફ આંગળી કરી.
સીતાજી મલકાયા, દેખા તમારા કરતા મારા ચરણ વધારે શોભે છે. રામ ભગવાન કે સીતાજી, યુ આર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ધ ટોપિક. લક્ષ્મણનો ભાવાર્થ એવો નથી કે મારા કરતા તમારા ચરણ સુંદર છે. એનો ભાવાર્થ એ છે કે મારાથી તમારા ચરણ શોભે છે. આ ચરણથી આ ચરણ શોભે છે.